Hey guys, this is our first video in YouTube and आज આપણે રેસીપી વિડિયો બનાવશું. એમાં આપણે બનાવશું મેક્સિકન રાઈસ. જો કે મને આવડતા નહીં બનાવતા બટ આપણે ટ્રાય કરીએ કે કેવા બને છે. એન્ડ ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે વાળ બાંધી લેવાના કારણ કે ખાવામાં વાળ આવે. તો ગાઈસ આપણે વાળ બાંધી લીધા છે એન્ડ હવે આપણે લઈશું એક મુઠ્ઠી ચોખા. જો કે એક મુઠ્ઠી એટલા માટે કે મારે છે ને હું એકલી છું ઘરે ખાવા માટે, મમ્મી તો છે નહીં, એટલે આપણે એક મુઠ્ઠીમાં લઈ લઈશું. જો કે મમ્મીને ફોન કરીને મેં પૂછ્યું હો કે કેટલું જોઈએ, કેટલા ચોખા જોઈએ, એટલે આપણે જો એક મુઠ્ઠી લઈ લીધા. પછી આને મસ્ત નવડાવી દેવાના. નવડાવ મીન્સ ધોઈ નાખ. તો ગાઈસ ચોખા ધોઈ લીધા છે અને સૌથી પહેલા તો તમારે આમ કરીને આમ કરીને આમ કરી દેવાનું મમ્મીની જેમ, એટલે તમને કામ કરતા ફાવે, નડે નહીં. જો કે એવી કોઈ જરૂર નથી સાડી પહેરવાની, પણ મને છે ને આજે સાડી પહેરવાની ઈચ્છા છે એટલે હું આખો દિવસ સાડી જ પહેરી રાખીશ. ગેસ ચાલુ કરવાનો એન્ડ તપેલી ગેસ ઉપર મૂકવાની. પહેલા જો ગેસ ચાલુ કરતા તમને શીખવાડું, ના આવડતું હોય તો શીખી લેજો. પહેલા જો આને આમ કરી આમ કરવાનું, પછી ને આમ કરી આમ દવા એટલે ગેસ ચાલુ થઈ જાય. અને પછી આજે આમાં પાણી નાખવાનું, પાછું મેં પાણી નાખ્યું છે, પછી આમ લગાવી દેવાનું. આવું ગરમ લાગે. ગેસ છે ને તમારા મરજી મુજબ રાખવાનો, ધીમો ઓછો જેટલો રાખો એટલો, નો પ્રોબ્લેમ. મારી મમ્મીએ જો આ વિડીયો જોઈ લીધો ને તો મારા પીછા ખેરવી નાખવાની હે. એન્ડ સૌથી પહેલા આપણે લઈશું એક હાફ ટમેટું, બીકોઝ ઓફ એટલા બધા નહીં બનાવવાના, આખું ઘુમક એમ નથી જમાડવાનું. મારે એકલી મેં જ ખાવાનું. અને તમે બધાને આવું હોય આવતા નહીં, પણ જો અડધું ટમેટું, નાની એવડી ડુંગળી મીન્સ ઓનિયન, એક મોડું મરચું, મોડું તીખું નહીં, એન્ડ છે ને એક તીખું મરચું. જો કે આમાં હું અડધું જ નાખીશ. એન્ડ છે ને ફ્રોઝન મેં વટાણા એન્ડ મકાઈ લીધી છે, તો આટલું લઈ લીધું છે. હવે આમ ચપટી વગર તો ના થાય, ખાલી વિડીયોમાં જ થાય, આપણે જાતે જ કટ કરવું પડે. ખાલી વિડીયોમાં દેખાડે એવું, પણ ભગવાન મારામાં આ ફીચર એક અનલોક કરો, આમ કરો એટલે બધું સુધારાઈ જાય. બને તો ઠીક છે, ના કે બસ મેગી જ બનાવવાની એટલે તમારા રિસ્ક ઉપર જોજો. જો કે છે ને મને મેક્સિકન રાઈસ બનાવતા આવડતું નહીં, કઈ વાંધો નહીં, આપણે યુટ્યુબમાં બી નહીં જોવું. આપણે આજની ઇન્ડિપેન્ડન્ટ વુમન છીએ, યુટ્યુબ નહીં, આપણે હાથે જ બનાવવાનું જે બનાવવું હોય. એટલે જો હે ને મેક્સિકન રાઈસ તો મેક્સિકન રાઈસ, યા તો ફિર પુલાવ કહી દેવાનો. જો મમ્મી તું આ વિડીયો જોતી હોય ને તો તું એમ ના કહેતી કે આ તપેલી નહોતી લેવાની આમાં, કારણ કે મારા મમ્મીનું ફિક્સ છે કે હું કઈ બી બનાવું ત્યારે મમ્મી કે આ તો પેલી બીજી લેવાની, પછી જ્યારે એલ્યુમિનિયમ ની લેવાની કે સ્ટીલ ની લેવાની, કાં પછી નોન સ્ટિક લેવાની કે. હવે એમાં મને કન્ફ્યુઝન છે, મને નથી ખબર પડતી કઈ તપેલી ક્યારે લેવાય. હું તો ગમે તપેલી ગમે ત્યારે લઈ લઉં. તો ગાઈઝ આપણે કટ કરી લીધું છે. મેં એક જ ડીશમાં કટ કર્યું છે બીકોઝ ઓફ વાસણ આપણે જ ઘસવાના છે, એના કરતા ઓછા વાસણ કરવાના ભાઈ. એટલે આમાં મેનેજ કરી લેવાનું બધું, વાસણ નહીં બગાડવાનું છે ને. મને કાન દુખવા આવે એટલે આપણે છે ને ફોલ્ડિંગ બુટ્ટી આપણી કોઈ પાસે ના હોય આવી બુટ્ટી. જો કે આ આઈડિયા મને મારી મમ્મીએ કીધો હતો કે આટલી મોટી બુટ્ટી હોય ને તને કાન દુખે ને તો કે ને નીચેનું રહ્યું ને કાઢ નાખવાનું. એટલે દેખો मम्मी का आइडिया होता ही बेस्ट है और ये मेरे को नहीं चाहिए, किसी को चाहिए तो मैसेज करना, मैं दे दूंगी. तो गाइस આ વિડિયો પૂરેપૂરો જોજો એન્ડ કમેન્ટ કરજો કે આવા રેસીપી વિડિયો જોવા છે બીજા. એન્ડ રેસીપી મીન્સ કોઈ રેસીપીનું નામ બી કહેજો તો હું નેક્સ્ટ વિડિયોમાં એ બનાવીશ. એન્ડ હા, ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડિયો શેર કરજો. કોઈ મારા જેવું હોય જે આવી રીતે ખાવાનું બનાવતું હોય તેને શેર કરજો. આમાં છે ને આજે મકાઈ અને વટાણા હતા ને એમાં ગરમ પાણી રેડ દેવાનું, એટલે શું હોય થોડા સોફ્ટ થઈ જાય અને અંદરથી થોડા પાકી જાય. એટલે તેલ આવી ગયું છે એટલે આપણે સૌથી પહેલા નાખીશું મરચાં.
મરચા ઉડશે અને લાગશે ખરા કોકને, પણ તોય પછી એને તરત ને તરત ડુંગળી નાખી દેવાની, એટલે એક ગોલ્ડન બ્રાઉન થવી જોઈએ ડુંગળી. એન્ડ હલાવી દેવાનું આને મસ્ત. મારી મમ્મીના કામ જુઓ, મેચિંગ એમ હોય તારે. એન્ડ છે ને આના છે ને આની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું, એટલે થોડુંક જલ્દી જોડે. થોડુંક જ નાખશું. જોકે છે ને મેક્સિકન રાઈસ જોડે ગ્રેવી હોય, બટ મને છે ને વ્હાઈટ ગ્રેવી નહીં ભાવતી, એટલે છે ને આપણે સાદા બનાવશું ગ્રેવી વગરના. અને એની અંદર રાજમા હોય, બટ છે ને રાજમા બી મને નહીં ભાવતા, એટલે હું મારી રીતે જ કરીશ, મને જે ભાવે નહીં જ બનાવીશ. તો આપણે આમાં નાખી દઈશું ટામેટા. એ લાસ્ટમાં જ નાખવાના હોય, એટલે લાસ્ટમાં નાખશું આપણે. અલ્ગોરિધમ ફોલો કરવાનો, અલ્ગોરિધમ. એન્ડ ધેન આપણે ટોમેટો કેચઅપ નાખીશું. યુટ્યુબર નું જોયું, આપણે આઈસે જ કરવાનું, જે કરવું હોય. મારી ઈચ્છા થઈ ટોમેટો કેચઅપ નાખવાનું, નાખ દેવાનો, આપણે થોડોક જ નાખવાનો પડે. જો કે આ બ્રાન્ડ રહી ને, એ બ્રાન્ડ નહીં બતાવવાની, બ્રાન્ડે થોડા આપણને પૈસા આપ્યા છે, લે નહીં બતાવવાની, નહીં બતાવું. અંદર નાખશું પેરી પેરી મિક્સ, પેરી પેરી મસાલો. એન્ડ આમાં છે ને કદાચ મરચું ના નાખવાનું હોય, કારણ કે મેક્સિકન છે, કાઠિયાવાડી નથી. કાઠિયાવાડી હોય તો મરચું નાખવાનું. મીન્સ તમારી સાઈડ શું કહેતા હોય ખબર નહીં, અમારી સાઈડ તો એને મરચું કે, રેડ ચીલી પાવડર, અમુક સાઈડ એને ચટણી કે, અમે મરચું કહી છીએ. અને મરચું નહીં નાખવાનું, એની જગ્યાએ પેરી પેરી મસાલો નાખવાનો. વાહ યાર, જોરદાર સ્મેલ આવે છે. આહા, બંકો બંકો ઉડે તો જાઓ. એન્ડ મસ્ત હલાવી લઈશું આને. એન્ડ કમેન્ટમાં કહેજો કે આના પછી હું કયો રેસીપી વિડીયો બનાવું. વાવ, જોરદાર રાઈસ બન્યા. અને ગાર્નિશ કરશું આવી રીતે. મરચું પછી કાઢી નાખવાનું, બીજા શાકમાં યુઝ થાય, એટલે રેડી. હવે આપણે ટેસ્ટ કરી કે કેવું બન્યું છે. ઓકે, એના માટે આપણે લખીશું સ્પેશિયલ ચમચી પિંક કલરની. ટેસ્ટિંગ. એવું નહીં મને બીક લાગે ખાતા, આ તો ગરમ છે એટલે ઠંડુ કરું છું. ખાઈ લો હવે. મસ્ત જ હશે, મને ખબર છે. જોરદાર બન્યું, જોરદાર. તમે ઘરે ટ્રાય કરજો, આ રેસીપી બહુ મસ્ત લાગશે. જોરદાર, એક નંબર. આવા જ રેસીપી વિડીયોઝ જોવા માટે યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો, ઇન્સ્ટામાં ફોલો કરો, એન્ડ કમેન્ટ કરો. કમેન્ટમાં કહેજો કે આવતી રેસીપી હું શું બનાવું. ત્યાં સુધી મળીએ, બાય.